जय श्री स्वामीनारायण। श्री सजानंद गुरुकुल संचालित श्री पुरुषोत्तम विद्यालय मानकुवा द्वारा चालता ऑनलाइन शिक्षण में आपનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 4 પુરવઠો અને એનામાં પણ નવો ટોપિક વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો એના વિશે આપણે અભ્યાસ કરીશું। એની આકૃતિઓ દ્વારા સમજ મેળવીશું કે વ્યક્તિગત પુરવઠો શું છે અને એના આધારે બજાર પુરવઠો શું કહી શકાય। તો અહીંયા આપણે સૌપ્રથમ તો પુરવઠાનો આપણે અર્થ સમજવો પડે। તો જેમ આપણે માંગ કોઈ વસ્તુની માંગ છે એ અને ગ્રાહકો દ્વારા જે થતી માંગ છે એ અને પુરવઠો, તો પુરવઠો એ ઉત્પાદકો દ્વારા પૂરો પાડવામાં આવતો માલ છે, એને પુરવઠો કહી શકાય છે। હવે એનો આપણે અર્થ જોઈ ગયા કે ચોક્કસ કિંમતે ચોક્કસ સમયે અને ઉત્પાદક દ્વારા વસ્તુ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને આપણે પુરવઠો કહી શકીએ છીએ। તો અહીંયા કોઈ ઉત્પાદક છે, કોઈ એક ઉત્પાદક બજારમાં વસ્તુ વેચવાની ઈચ્છા, શક્તિ, તૈયારી દર્શાવે અને તે પુરવઠો બજારમાં મુકાય। વ્યક્તિગત સ્વરૂપે કોઈ ઉત્પાદક છે એ બજારમાં પુરવઠો મૂકવા માટે, બજારમાં માલને વેચવા માટે પુરવઠો પૂરો પાડે તો એને વ્યક્તિગત પુરવઠો કહી શકાય। એટલે કે વ્યક્તિગત પુરવઠો આપણે બે અલગ અલગ સમજીશું કે વ્યક્તિગત પુરવઠો શું છે અને બજાર પુરવઠો શું કહી શકાય। તો વ્યક્તિગત પુરવઠો એટલે કે કોઈ એક જ ઉત્પાદક કે પેઢી બજારમાં જે ચીજ વસ્તુની જુદી જુદી કિંમતે વેચવા માટે મૂકવામાં આવે છે તે, એટલે કે ઉત્પાદક કે વેપારી જે પણ હોય એ પોતાની જુદી જુદી કિંમતે અને જુદા જુદા સમયે જે વસ્તુ વેચવાની તૈયારી દર્શાવે છે તેને વ્યક્તિગત પુરવઠો કહી શકાય છે। અને કોઈ પણ ચોક્કસ કિંમતે અનેક ઉત્પાદકો, એટલે કે એક કરતાં વધારે ઉત્પાદકો કોઈ ચોક્કસ કિંમતે વસ્તુઓનો જેટલો પુરવઠો બજારમાં મૂકવામાં આવે છે તેના કુલ પુરવઠાને બજાર પુરવઠા તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે એક ઉત્પાદક કે વેપારી દ્વારા જે પુરવઠો વ્યક્તિગત રીતે મુકાય, વસ્તુ વેચવાની વ્યક્તિગત રીતે તૈયારી દર્શાવે એને વ્યક્તિગત પુરવઠો કહેવાય। પણ અગર આ બધા જ ઉત્પાદકો મળીને આખું બજારમાં બધા જ ઉત્પાદકો દ્વારા પુરવઠો મૂકવામાં આવતો હોય તો એને કુલ સરવાળાને બજાર પુરવઠો કહેવાય છે। હવે એનું આપણે એક ઉદાહરણ દ્વારા અને આપણે એક આકૃતિ દ્વારા એની સમજ મેળવીએ કે વસ્તુની કિલોગ્રામ દીઠ કિંમત, વસ્તુની કિંમત કિલોગ્રામ દીઠ, જેમાં 10 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા, 40 રૂપિયા અને 50 રૂપિયા। હવે આ વસ્તુની કિંમતો છે કે 10-10 રૂપિયાનો વધારો થતો જોવા મળે છે। તેવી જ રીતે જુદી જુદી બે પેઢીઓ એ અને બી એમના દ્વારા વ્યક્તિગત પુરવઠો એ દ્વારા અને વ્યક્તિગત પુરવઠો બી દ્વારા મુકાય। તો આ થશે અલગ અલગ બે પેઢીઓ દ્વારા મુકાતો પુરવઠો છે એ શું કહેવાશે? વ્યક્તિગત પુરવઠો કહેવાશે। એટલે કે 10 રૂપિયા કિંમતે વ્યક્તિગત પુરવઠો એ પેઢીનું વ્યક્તિગત પુરવઠો 10 રૂપિયા કિંમતે 80 એકમોનું, જ્યારે બી પેઢીનું 80 કિલોગ્રામનું, જ્યારે બી પેઢીનું 60 કિલોગ્રામનું। તેવી જ રીતે 20 રૂપિયા કિંમતે 180 કિલોગ્રામ વસ્તુ વેચવા મૂકે છે એ પેઢી, જ્યારે બી પેઢી 100 કિલોગ્રામ વસ્તુ વેચવા મૂકે છે બજારમાં। તેવી જ રીતે 30 રૂપિયા કિંમત વધે વસ્તુની તો એ પેઢી છે એ 240 કિલોગ્રામ વસ્તુની 30 રૂપિયા કિંમતે 240 કિલોગ્રામ વેચવા મૂકે અને બી પેઢી છે એ 180 કિલોગ્રામ વસ્તુ વેચવા મૂકે। 40 રૂપિયા કિંમતે 300 કિલોગ્રામ અને બી પેઢી છે એ 260 કિલોગ્રામ મૂકે છે। 50 રૂપિયા કિંમતે 400 કિલોગ્રામ અને 300 કિલોગ્રામ। તો આ થઈ બે જુદી જુદી પેઢીઓ દ્વારા બજારમાં વસ્તુ વેચવાની તૈયારી દર્શાવતી આ બધા કિલોગ્રામના માપન અને વસ્તુની કિંમત સરખી કે 10 રૂપિયા છે, 10 રૂપિયાથી વધીને 20 રૂપિયા થાય છે, 30 રૂપિયા થાય, 40 રૂપિયા થાય, 50 રૂપિયા થાય, એના આધારે એ પેઢી છે 80 કિલોગ્રામ પુરવઠો મૂકશે,
180 કિલોગ્રામ મૂકશે, પછી 240 કિલોગ્રામ મૂકે, 40 રૂપિયા કિંમતે 300 કિલોગ્રામ પેઢી પુરવઠો મૂકે છે બજારમાં, અને છેલ્લે 50 રૂપિયા કિંમત હોય ત્યારે 400 કિલોગ્રામ મૂકે છે પુરવઠો. તેવી રીતે બી પેઢી 60, 100, 180, 260 અને 300 કિલોગ્રામ પુરવઠો મૂકે છે. એના ઉપરથી આપણે ખ્યાલ આવે કે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. તો કઈ રીતે? તો સમજીએ કે કિંમતના પણ તફાવત, એટલે કે કિંમતનો જ્યારે વધારો જોવા મળે છે ત્યારે ઉત્પાદકો દ્વારા પણ કે વેપારીઓ પેઢીઓ દ્વારા પણ પુરવઠામાં પણ કિલોગ્રામ દીઠ વસ્તુ વેચવાની તૈયારીમાં પણ વધારો જોવા મળે છે. એટલે કે આ બે વધારો સૂચવતા આંકડાઓ છે. એટલે કે આ બે વચ્ચે કિંમત અને માંગ, એટલે કે કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ કહી શકાય? સીધો સંબંધ કહી શકાય. કિંમત વધે તો પુરવઠો વધે, કિંમત ઘટે તો પુરવઠો પણ ઘટે. એટલે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ કહી શકાય છે. હવે આપણે અહીંયા આ બે થઈ પેઢીઓની વાત. હવે આપણે બજાર પુરવઠાની વાત કરીએ તો અહીંયા આ બે પેઢીઓને આધારે હું બજાર પુરવઠો મૂકીશ કિલોગ્રામમાં એના એકમો. તો આ કિલોગ્રામમાં એના એકમો છે બજાર પુરવઠાના. એમાં આપણે શું કરશું? માત્ર એ પેઢી અને બી પેઢીનો સરવાળો કરતા જશું, જેથી કરીને શું મળશે? બજાર પુરવઠાના કિલોગ્રામના એકમો. તો અહીંયા 80 + 60 એટલે કે થશે 140 કિલોગ્રામ બજારનો પુરવઠો. 180 + 100 એટલે 280, 240 + 180 એટલે 420 કિલોગ્રામ પુરવઠો. તેવી જ રીતે 40 રૂપિયા કિંમતે 300 + 260 એકમો એટલે કે કિલોગ્રામના એકમો મળીને 560 કિલોગ્રામ એકમો થશે. અને 50 રૂપિયા કિંમતે 400 + 300 એટલે 700 કિલોગ્રામના એકમો બજાર પુરવઠા તરીકે ગણાશે. આ બેનો ટોટલ કરી અને જે આપણે એકમો મેળવીએ છીએ એ બજાર પુરવઠા કહી શકાય છે. હવે આ ત્રણને આપણે પુરવઠાના નિયમના આધારે આપણે જે એક બાબત તારવીએ કે જ્યાં કિંમત વધે છે ત્યાં પુરવઠાના એકમો પણ કિલોગ્રામનું માપન હોય કે જે પણ કાંઈ માપન હોય, પણ અહીંયા એકમો પણ વધે છે. એટલે એમ કહી શકાય પુરવઠાના નિયમ મુજબ કે કિંમતમાં વધારો તો પુરવઠામાં પણ વધારો, કિંમતમાં ઘટાડો તો પુરવઠામાં પણ ઘટાડો કહી શકાય છે. પછી ભલે ને એ પેઢી હોય, બી પેઢી હોય કે કુલ બજારનો પુરવઠો હોય, જો કિંમતમાં વધારો થાય તો બજારના પુરવઠામાં પણ વધારો થશે. કિંમતમાં ઘટાડો થાય, વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો પછી બજારના પુરવઠામાં પણ ઘટાડો થાય. એના મુખ્ય કારણ એ કે વેપારીઓ સાવ ઘટેલી કિંમત હોય વસ્તુની ત્યારે એ વસ્તુ પુરવઠો બજારમાં મૂકતા નથી. શું કામ? કે એમને ઓછો નફો થાય છે. પણ વસ્તુની વધેલી કિંમત હોય, ખૂબ જ વધારે મોંઘી વસ્તુ હોય ત્યારે પુરવઠો વધારે બજારમાં મૂકશે, જેથી કરીને એમને વેપારીઓને કે પેઢીને કે ઉત્પાદકને વધુ નફો મળી શકે. આ એનું ખાસ કારણ કહેવાશે. તો આ પુરવઠાના નિયમ તરીકે અહીંયા આપણે જોઈએ તો વસ્તુની કિંમત ઊંચી હોય ત્યાં પેઢી દ્વારા બજારમાં મૂકવામાં આવતો પુરવઠો વધુ હોય છે, અને જ્યાં વસ્તુની કિંમત એનાથી વિરુદ્ધ અગર વસ્તુની કિંમત 30માંથી ઘટીને 20 થાય તો પુરવઠો પણ ઘટીને ઓછો થઈ જાય છે. તો અહીંયા આ પેઢી બજારમાં મૂકવામાં આવતો પુરવઠો પણ અહીંયા બજાર દ્વારા પણ પુરવઠો છે એ પણ ઓછો થઈ જાય છે. તો આ નિયમ પુરવઠાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આકૃતિ દ્વારા વધારે પડતું આપણે આ ત્રણને આપણે સમજી શકશું. તો આકૃતિમાં પહેલાં તો આપણે એ પેઢીની આકૃતિ દોરીશું. થોડીક નાનકડી દોરીશ. અહીંયા મારે જગ્યાની થોડીક બોર્ડ માટે આપણે થોડુંક સીમિત આપણે થોડી નાની આકૃતિઓ આપણે દોરતા જઈશું. તો આ એક્સ ધરી અહીંયા આવશે, ઊભી ધરી, વાય ધરી, ઉગમ બિંદુ 0, અને આપણે પુરવઠો છે તો એ આડી ધરી ઉપર દર્શાવશું. જેમ આપણે માંગ આડી ધરી ઉપર દર્શાવતા હતા તેમ પુરવઠાને પણ આડી ધરી ઉપર દર્શાવશું. ઊભી ધરી ઉપર આપણે કિંમત દર્શાવશું. તો પુરવઠો આડી ધરી ઉપર, કિંમત છે તે ઊભી ધરી ઉપર. તો અહીંયા કિંમત છે 10, 20, 30 આપણે લખી નાખશું ઊભી ધરી ઉપર, 30, 40 અને 50. આ આપણે કિંમત
લખી નાખી. તેવી જ રીતે પુરવઠો, તો પુરવઠામાં જો 100, 200, 300, 400 મતલબ કે 80થી કરી અને 400 સુધીનો એ પેઢીનો પુરવઠો છે. તો અહીંયા આપણે એ પેઢીનો આપણે પુરવઠો લેવું છે તો એ પેઢીની આકૃતિ અલગથી બતાવશો. તો અહીંયા 400 મેક્સિમમ પુરવઠો છે, તો અહીંયા આપણે 100 પુરવઠો લઈ શકીએ, 200 લઈ શકીએ, 300 લઈ શકીએ. થોડીક હજી લંબાવીએ એટલે આ પુરવઠો એક્સ ધરી અહીંયા 400 લઈ શકીએ. આ થયા માપન માટેના એકમો. હવે આપણે 10 રૂપિયા કિંમતે 80 એકમોનો પુરવઠો, તો અહીંયા 10 રૂપિયા કિંમતો પણ 80 એટલે 0 થી 100ની થોડીક અંદર આપણે અહીંયા પોઈન્ટ દર્શાવશું. અહીંયા આપણે પુરવઠો દર્શાવશું 80 એટલે કે 100થી થોડુંક નીચું ઓછું આવશે બિંદુ માપન. તેવી જ રીતે 20 રૂપિયા કિંમતે એ પેઢીની 180 પુરવઠો છે, તો 20 રૂપિયા કિંમત એટલે અહીંયા અને 180 એટલે 200થી થોડોક ઓછો, એટલે અહીંયા આપણે એનું બિંદુ દર્શાવશું. 30 રૂપિયા કિંમતે 240 એટલે 30 રૂપિયા કિંમતે 240 એટલે 200 અને 300ની વચ્ચે 250 આવશે, 250 આવશે, પણ એનાથી થોડોક ઓછું એટલે કે 240. એટલે આપણે અહીંયા 30 રૂપિયા કિંમતે આપણે અહીંયા પુરવઠો દર્શાવશું. 40 રૂપિયા કિંમતે પુરવઠો 300 એકમો, તો 40 રૂપિયા અને 300 એકમો એટલે આ સાઈડ આપણે દર્શાવશું. 50 રૂપિયા કિંમતે 400 એકમો એટલે કે આ 400 એકમો અને 50 રૂપિયા. તો આ આપણે પુરવઠા રેખાને જોડી લઈએ એટલે કે આને એસ પુરવઠા રેખા કહી શકાય. ને આ બધા બિંદુઓ માટે સ્મોલ a, સ્મોલ b, સી, સ્મોલ ડી અને ઈ બિંદુ તરીકે આપણે દર્શાવી શકીએ. તો આ થઈ પેઢી એ માટેની પુરવઠા રેખા, અને એને પુરવઠાને આપણે અંગ્રેજીમાં સપ્લાય કહીએ છીએ, સપ્લાય. તો અહીંયા એટલા માટે જ આ પુરવઠા રેખાને આપણે એસએસ તરીકે કહીશું. એ પેઢીની પુરવઠા રેખા આપણે એમ દર્શાવશું, એ પેઢીની પુરવઠા રેખા. હવે આ થઈ એ પેઢીની વાત. હવે આપણે એવી જ રીતે બી પેઢીની પણ અલગથી વ્યક્તિગત પુરવઠો હોય ત્યારે બંને પેઢીઓની અલગ અલગ પુરવઠા રેખા બને છે. તો આ આપણે બી પેઢીની આપણે પુરવઠા રેખા બનાવશું. ઉગમ બિંદુ 0, ઊભી ધરી વાય ધરી, આડી ધરી એક્સ ધરી, બી પેઢી. ફરી પાછા અહીંયા સૌથી નાના એકમો 60 અને સૌથી મોટા 300 એકમો. પુરવઠો એક્સ ધરી ઉપર અને કિંમત વાય ધરી ઉપર, અને કિંમત તો સેમ છે 10, 20, 30, 40 અને 50 રૂપિયા કિંમત. ત્યારે બી પેઢીનું 60થી શરૂ થાય છે એટલે આપણે ફરી પાછા 3 જ માપન લેશું, 100, 200 અને 300. 400 પણ લઈ શકાય પણ 400 અહીંયા એકમ નથી આવતું. સૌથી મોટું માપન પુરવઠો, સૌથી મોટો પુરવઠો 300 છે એટલે આપણે 300 સુધી લઈ શકીએ, 300 એકમો સુધી. તો આ થઈ બી પેઢીની પુરવઠા રેખા માટેની આકૃતિ. હવે ફરી પાછા આપણે બિંદુ લઈશું કે 10 રૂપિયા કિંમતે 60 એકમોનો પુરવઠો, તો 10 રૂપિયા કિંમત. હવે 0 થી 100ની વચ્ચે 50 આવે પણ થોડુંક આગળ લઈશું એટલે કે અહીંયાથી પુરવઠા રેખા દર્શાવશું એટલે કે 60 એકમો. પછી 20 રૂપિયા કિંમતે 100 એકમો એટલે અહીંયા આવશે 20 રૂપિયા કિંમતે અને 100 એકમો એટલે 100 ઉપર અને 20 રૂપિયા કિંમત એટલે અહીંયા બિંદુ દર્શાવાશે. 30 રૂપિયા કિંમતે 180, 30 રૂપિયા કિંમત અને 180 એટલે કે આ સાઈડ 200થી થોડોક ઓછો એટલે કે 180 એકમો થશે. પછી 40 રૂપિયા કિંમતે 260. હવે 200 અને 300ની વચ્ચે 250 આવે પણ આપણે થોડુંક આ સાઈડ લેશું 250થી થોડુંક આગળ જઈને એટલે કે 40 રૂપિયા કિંમતે 260 એકમો દર્શાવશું. અને 50 રૂપિયા કિંમતે 300 એકમો એટલે કે 50 રૂપિયા કિંમત અને આર્યા 300 એકમો. આ ફરી પાછી આખી સમગ્ર પુરવઠા રેખાને આપણે ફરી પાછા દોરી નાખશું એટલે આપણે મળશે એસ પુરવઠા રેખા. બી પેઢી અહીંયા ફરી પાછા બિંદુઓ દર્શાવશું, એ, બી, પછી સી,
260, સી ડી આ રીતના આપણે દર્શાવશું. અને ઈ એટલે કે પુરવઠા રેખા. આ બી પેઢીની થઈ પુરવઠા રેખા. બસ આપણે આટલું આપણે કરી અને આપણે આ એ પેઢીની પુરવઠા રેખા, બી પેઢીની પુરવઠા રેખા મેળવી. હવે આના આધારે આપણે મેળવીશું બજાર પુરવઠા રેખા. તો બજાર પુરવઠા રેખા થોડીક મોટી છે અને આમ જ આનો ઢાળ છે ને એના જેવો જ ઢાળ ધન ઢાળ ગણાશે. શું કામ? કે પુરવઠા રેખા અને કિંમત એ બે વચ્ચે સીધો સંબંધ છે. એટલે એનું ઢાળ છે એ નીચેથી ઉપર તરફ અને જમણીથી ડાબી બાજુ ઉપરની દિશામાં જોવા મળે છે. હવે આપણે બજાર પુરવઠા રેખા દોરીએ. તો બજાર પુરવઠો એટલે કે 10 રૂપિયા કિંમત 140, પણ આ સૌથી મહત્તમ 700 એકમો છે. એટલે આપણે થોડીક મોટી જ પુરવઠા રેખા દોરશું. તો અહીંયા મોટી લઈશું જેથી કરીને માપન વ્યવસ્થિત સમજાશે. 0 ઉગમ બિંદુ, કિંમત 1 થી 50 10 થી 50, 10 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા, 40 રૂપિયા, 50 રૂપિયા. બરાબર, 50 રૂપિયા સુધી જાશું. 700 એકમો છે તો આપણે અહીંયા 700 એકમો એક્સ ધરી ઉપર પુરવઠો દર્શાવશું. કેવો? બજાર પુરવઠો. અને બજાર પુરવઠો એટલે કે પુરવઠાના એકમોના આધારે આ પુરવઠો કિલોગ્રામમાં દર્શાવશું. કિલોગ્રામમાં પુરવઠો એટલે કે 100, 200, 300, 400, 500, 600 અને 700 એકમોનું બજાર પુરવઠો ટોટલ. હવે અહીંયા આપણે 10 રૂપિયા કિંમતે બજાર પુરવઠો કેટલો છે? 10 રૂપિયા કિંમતે 140. તો 10 રૂપિયા અને 140 એટલે કે અહીંયા આવશે એનું માપનનું બિંદુ. તેવી જ રીતે 20 રૂપિયા કિંમતે 280 એકમો એટલે કે 300 ને 200ની થોડીક આ સાઈડ 300થી થોડુંક ઓછું એટલે કે અહીંયા આવશે એનું બિંદુ. 30 રૂપિયા કિંમતે 420. 30 રૂપિયા કિંમતે 420 એટલે 400થી થોડુંક આગળ અને કિંમત 30 રૂપિયા એટલે કે અહીંયા માપન આવશે. 40 રૂપિયા કિંમતે 560 એટલે કે 40 રૂપિયા એટલે અહીંયા આવશે અને 560 એટલે કે 500 ને 600ની વચ્ચે 550 પણ થોડુંક આ સાઈડ એટલે કે અહીંયા બિંદુ દર્શાવશું. 50 રૂપિયા કિંમતે 700 તો અહીંયા 50 રૂપિયા કિંમત એટલે કે સૌથી મહત્તમ ઉપર અહીંયા 50 રૂપિયા કિંમત અને 700 પુરવઠો. હવે આ બધાને આપણે ફરી પાછું નામ દઈશું એ, બી, સી, ડી અને ઈ પુરવઠા રેખા. અને આના આધારે આપણે ફરી પાછી બિંદુઓને જોડતી રેખા દોરશું એટલે કે મળશે એસ પુરવઠા રેખા સપ્લાય. એસ એટલે સપ્લાય અને પુરવઠો. તો આ મળશે બજાર પુરવઠો. બજાર પુરવઠા રેખા. બરાબર, આ થયું બજાર પુરવઠાનું માપનની આકૃતિ. એટલે કે આ બધી જ આકૃતિઓ વ્યક્તિગત પુરવઠાની જોઈ આકૃતિ, એના આધારે આપણે બજાર પુરવઠાની આકૃતિ જોઈ. તો આ બધી આકૃતિઓના આધારે આપણે એમ તારવી શકીએ કે એ, બી, સી, ડી અને ઈ બિંદુઓનું માપન છે એ ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપર તરફ શું રેખા જાય છે. હવે એના આધારે આપણે એમ તારવી શકાય કે જેમ કિંમત વધુ તેમ પુરવઠો વધુ, જેમ કિંમત ઓછી તેમ પુરવઠો પણ ઓછો. તો અહીંયા કિંમત અને પુરવઠા વચ્ચે કેવું સંબંધ છે? ધન સંબંધ છે, સીધો સંબંધ છે. એટલા માટે આ પુરવઠા રેખા છે એ ધન ઢાળ ધરાવે છે. જ્યારે માંગવાળા ચેપ્ટરમાં આપણે કેવી પુરવઠા રેખા હતી? ઋણ ઢાળ ધરાવતી પુરવઠા રેખા હતી. શું કામ? કે માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળતો હતો. તો અહીંયા પુરવઠાવાળા ચેપ્ટરમાં આપણે એ ભણવાનું છે કે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. એટલા માટે આ પુરવઠા રેખા છે એ ધન ઢાળ ધરાવે છે. હવે આના આધારે આપણે એક બીજો આપણે મુદ્દો ભણશું, પુરવઠા વિધેય. પુરવઠા વિધેયનો એક બીજો મુદ્દો આપણે ભણીએ કે જેમાં
કિંમત અને એના સિવાયના જે અન્ય પરિબળો છે એ પુરવઠાને અસર કરતા હોય છે. તો આ પુરવઠાને અસર કરતા પરિબળો છે ને એ પુરવઠા વિધેયમાં જોવા મળતા હોય છે. એટલે કે જેમ આપણે માંગવાળા ચેપ્ટરમાં માંગને અસર કરતા પરિબળો જોયા તેમ આપણે પુરવઠાવાળા ચેપ્ટરમાં પણ પુરવઠાને અસર કરતા પરિબળો જોશું. તો અહીંયા પુરવઠા વિધેય નવો ટોપિક છે, પુરવઠા વિધેય. અહીંયા પણ સૂત્ર જ આવે છે, પણ હવે પુરવઠા વિધેયનો અર્થ પહેલાં તો જોઈ લઈએ કે પુરવઠા વિધેય એટલે કે કોઈ એક વસ્તુ માટેના પુરવઠા ઉપર અસર કરતા પરિબળોના ગાણિતિક સ્વરૂપમાં રજૂઆત. એટલે કે એક વસ્તુ માટેના પુરવઠા ઉપર અસર કરતા પરિબળોની ગાણિતિક સ્વરૂપમાં રજૂઆતને શું કહીશું? પુરવઠા વિધેય. એટલે કે ગાણિતિક ગણતરી દ્વારા જે પુરવઠાને અસર કરતા પરિબળો છે એની ગણતરી દ્વારા રજૂઆત કરીએ, જે ગણતરીના સ્વરૂપમાં રજૂઆત કરીએ તેને પુરવઠા વિધેય કહીશું. હવે પુરવઠા વિધેયમાં કોઈ એક વસ્તુનો પુરવઠો અને તેને અસર કરતા પરિબળો વચ્ચેનો સંબંધ દર્શાવે છે. જેમાં આ રીતે જેમ જોઈએ તો એક વસ્તુનો પુરવઠો એ અનેક પરિબળોનું વિધેય છે. ટૂંકમાં પુરવઠા વિધેય કોઈ વસ્તુ કે સેવાનો પુરવઠો તેને અસર કરતા પરિબળો પર કેવી રીતે આધાર રાખે છે તે દર્શાવે છે. એટલે કે અહીંયા પુરવઠા વિધેયનું સૂત્ર જોઈએ કે Sx બરાબર F કૌંસમાં Px T Pf Pe અને U. આ બધા આપણે સંકેતો જેમ માંગવાળા ચેપ્ટરમાં આપણે માંગ વિધેય ભણ્યા તેમ પુરવઠાવાળા ચેપ્ટરમાં પણ પુરવઠા વિધેય આપણે ભણશું. તો આ બધા સંકેતોને આપણે સમજવા પડશે. તો હમણાં સૌપ્રથમ Sx, S એટલે મેં તમને હમણાં જ કીધું કે પુરવઠાને આપણે અંગ્રેજીમાં સપ્લાય કહીએ છીએ. તો સપ્લાય એનો પહેલો અક્ષર અહીંયા થાય છે S, પહેલો વર્ડ, પહેલો કેપિટલ અક્ષર X થાય છે. હવે Sx એટલે કે Sx એટલે કે X વસ્તુનો પુરવઠો, X વસ્તુનો પુરવઠો. F એટલે કે વિધેયાત્મક સંજ્ઞા, વિધેયાત્મક સંજ્ઞા. Px એટલે કે P એટલે કે પ્રાઇઝ અને X એટલે કે પ્રાઇઝ ઓફ X એટલે કે X વસ્તુની કિંમત. એટલે કે અહીંયા કને P એટલે કે કિંમત અને X વસ્તુની એટલે કે X વસ્તુની કિંમત એટલે કે Px. તેવી જ રીતે T લઈએ તો T ત્યાં આપણે માંગવાળા ચેપ્ટરમાં પણ T એટલે કે ટેસ્ટ લેતા એટલે કે ગ્રાહકોની અભિરુચિ પસંદગીને આપણે T દર્શાવતા. તો અહીંયા T એટલે કે ટેકનોલોજી કક્ષા એટલે કે લેવલ ઓફ ટેકનોલોજી, જેને આપણે T તરીકે દર્શાવશું. T એટલે ટેકનોલોજી કક્ષા, ટેકનોલોજી કક્ષા. તેવી જ રીતે પછી આવે છે Pf એટલે કે ભવિષ્ય ઉત્પાદનના સાધનોની કિંમત. એટલે કે જે ઉત્પાદનના સાધનો છે Pfને આપણે ફેક્ટર પ્રાઇઝિસ કહીએ છીએ. તો ઉત્પાદનના સાધનોની કિંમત જેને આપણે Pf વડે દર્શાવશું. તો ઉત્પાદનના અન્ય સાધનો છે એની કિંમત, ઉત્પાદનના સાધનોની કિંમતને આપણે Pf દર્શાવશું. તેવી જ રીતે Pe એટલે કે ભવિષ્યની કિંમતો અંગેની અટકળો, ભવિષ્ય માટેની કિંમતો અંગેની અટકળો, અને U એટલે કે અન્ય પરિબળો. આ બધા જ પુરવઠાને અસર કરતા પરિબળો આખા સૂત્રમાં આપણે ગાણિતિક સૂત્રમાં આપણે પુરવઠાને અસર કરતા પરિબળો આપણે જોઈએ છીએ. અને એ જેના પુરવઠા વિધેયમાં આવરી લેવામાં આવે છે કે X વસ્તુની કિંમત આ મુખ્ય પરિબળ, પુરવઠાને અસર કરતું મુખ્ય પરિબળ. અન્ય પરિબળોમાં ટેકનોલોજીની કક્ષા T, Pf એટલે ઉત્પાદનના સાધનોની કિંમત, Pe એટલે ભવિષ્યની કિંમતો અંગેની અટકળો અને U એટલે અન્ય પરિબળો. તો આ પાંચે પાંચ પુરવઠાને અસર કરતા પરિબળો
અને એ એક પ્રશ્ન તમે તૈયાર કરો એના આધારે તમારા 2-3 પ્રશ્નો થઈ જાય છે. તો અહીંયા આપણે પુરવઠા વિધેય પણ જોયું. હવે આપણે પુરવઠાનો નિયમ સમજીએ. તો પુરવઠાનો નિયમ એ પણ કિંમતને આધારે પુરવઠાનો નિયમ આપણે તારવી શકીએ છીએ. એટલે કે એના માટે પણ પુરવઠાને અસર કરતા પરિબળો તો ઉપયોગી જ છે. એટલે જેમ આપણે માંગના ચેપ્ટરમાં મેં તમને કીધું હતું કે માંગવાળા ચેપ્ટરમાં આપણે માંગને અસર કરતા પરિબળોને મુખ્ય પ્રશ્ન ગણાવ્યો હતો, તેમ અહીંયા પણ પુરવઠાને અસર કરતા પરિબળો છે એ દરેકે દરેક પ્રશ્ન વખતે ધ્યાનમાં લેવામાં આવશે. તો અહીંયા પણ પુરવઠાનો નિયમ, જેમાં પુરવઠાની ધારણા પહેલાં તો જોઈશું. પુરવઠાનો નિયમ પુરવઠાની ધારણા, પુરવઠાના નિયમની ધારણા. ધારણા કેવી કરવી? તો કિંમત સિવાયના અન્ય પરિબળો છે એને સ્થિર ધારી લેવાના. તો અહીંયા પુરવઠાનો નિયમ પહેલાં તો જોઈએ કે ચોક્કસ કિંમતે અને ચોક્કસ સમયગાળા સાથે પુરવઠાને અસર છે, સંબંધ છે. તેથી જ અન્ય પરિબળો યથાવત રહે એટલે કે અન્ય પરિબળોને સ્થિર રહે. તો પુરવઠામાં વસ્તુની કિંમતમાં વધારો થતાં પુરવઠાનું વિસ્તરણ થાય છે અને કિંમતમાં ઘટાડો થતાં પુરવઠાનું સંકોચન થાય છે. આમ વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે ધન અથવા તો સીધો સંબંધ છે એમ કહી શકાય છે. અર્થશાસ્ત્રમાં પુરવઠાના નિયમ તરીકે આને ઓળખવામાં આવે છે. આમ પુરવઠાના નિયમને સમજવા માટે એની ધારણાઓ સમજવી પડે. એટલે કે કિંમત સિવાયના અન્ય પરિબળો, મેં તમને હમણાં જ પુરવઠા વિધેયમાં જ મેં તમને સમજાવ્યું કે ઉત્પાદનના સાધનોની કિંમત હતી, ટેકનોલોજીની કક્ષા હતી, ભવિષ્ય અંગેની અટકળો હતી, બધી જ આપણે સ્થિર ધારવી પડે. તો અહીંયા પણ નિયમની ધારણામાં આપણે અહીંયા સ્થિર ધારશું, જેથી કરીને કિંમત અને પુરવઠા વચ્ચે સંબંધ આપણે તારવી શકીએ. તો અહીંયા આ પુરવઠા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પુરવઠાનો નિયમ છે એ તારવી શકાય, અને એના માટે માત્ર વસ્તુની કિંમતમાં જ ફેરફાર થાય અને એના સિવાયના બધા જ પરિબળો આપણે સ્થિર ધારવા પડે. તો પહેલી ધારણા કે ઉત્પાદનના સાધનોની કિંમતમાં વધઘટ થતી નથી, એટલે કે ઉત્પાદનના સાધનોની કિંમત સ્થિર ધારવામાં આવે છે. બીજું કે ઉત્પાદનની પદ્ધતિમાં ફેરફાર થતો નથી, એટલે કે જે ઉત્પાદનની પદ્ધતિ વપરાય છે એ ને એ પદ્ધતિ આગળ પણ જે પણ ટેકનોલોજીની કક્ષા છે એ પ્રમાણેની જ કક્ષા આધારિત જ ઉત્પાદન થતું રહે, એટલે કે ટેકનોલોજીની કક્ષા છે એ સ્થિર રહે છે. ત્રીજી ધારણા કે અન્ય વસ્તુના ભાવો પણ સ્થિર રહે છે, એટલે કે અન્ય વસ્તુના ભાવ છે એ પણ સ્થિર રાખવામાં આવે, એટલે કે તેમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવતો નથી. ચોથું કે ભવિષ્યમાં પણ કિંમત અંગેની કોઈ જ અટકળો થતી નથી, એટલે કે ભવિષ્યની કિંમત અંગેની અટકળો પણ સ્થિર હોય છે. પાંચમું કે અન્ય પરિબળો જેવા કે સરકારની નીતિ હોય, વાહન વ્યવહારની સગવડ હોય, કુદરતી પરિબળો હોય, પેઢીઓની સંખ્યા હોય, એ બધી જ શું ધારવામાં આવે? સ્થિર ધારી લેવામાં આવે છે. ત્યાર પછી પુરવઠાના નિયમની આપણે તારવણી કરી શકીએ. કિંમત અને પુરવઠાને જ આપણે ધ્યાનમાં લેવાનું, બાકીના અન્ય પરિબળો છે પુરવઠાને અસર કરતા અન્ય પરિબળો છે બધા સ્થિર ધારી લેવા પડે. કેમાં? ધારણામાં, પુરવઠાના નિયમની ધારણામાં આ પાંચે પાંચ પરિબળો છે એ સ્થિર ધારવા પડે. હવે પુરવઠાની અનુસૂચિ, આકૃતિ અને સમજૂતી. પુરવઠાની અનુસૂચિ, આકૃતિ અને સમજૂતી. મેં તમને હમણાં જ કીધું કે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. જેમ કિંમત વધે તેમ ઉત્પાદક છે એ પુરવઠો બજારમાં વેચવા વધારે કરશે. શું કામ? કે કિંમત વધેલી હોય એટલે એને વધારે નફો મળે. વધારે પુરવઠો મૂકે બજારમાં વેચવા માટે, વધારે માલનો પુરવઠો મૂકે તો એને વધારે નફો રહેવાનો, અને કિંમત અગર ઓછી હોય તે વસ્તુની તો પછી કિંમતને આધારે પુરવઠો પણ ઓછો મૂકે છે બજારમાં વેચવા માટે. તો અહીંયા માંગની અનુસૂચિમાં ઉત્પાદક કોઈ એક સમયે વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે છે તે દર્શાવતી યાદીને પુરવઠાની અનુસૂચિ કહેવાય છે. એટલે કે ઉત્પાદક પોતે જ વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો
વેચવા તૈયાર થાય છે તે વેચવાની તૈયારી દર્શાવે છે તેની યાદીને પુરવઠાની અનુસૂચિ કહેવાય છે. આ એક કાલ્પનિક અનુસૂચિના આધારે આપણે એની આખી આપણે પ્રક્રિયા સમજશું. તો ફરી પાછું હું અહીંયા ઉદાહરણ લઈશ. સફરજનનું ઉદાહરણ લીધેલું છે. તો સફરજનની કિંમત છે કિલોગ્રામ દીઠ સફરજનની કિંમત અને રૂપિયામાં. તેવી જ રીતે સફરજનનો પુરવઠો તો સફરજન અગર 50 રૂપિયા કિલો હોય તો 200 એકમોનો પુરવઠો કિલોગ્રામનો. બરાબર, આનું માપન કિલોગ્રામ છે. કિગ્રા. 60 રૂપિયા કિંમત થાય તો ઉત્પાદક 400 એકમો તૈયારી બતાવશે વેચવાની. 70 રૂપિયા કિંમત થાય સફરજનની તો ઉત્પાદક 600 એકમો વેચવા તૈયાર થશે. 80 રૂપિયા કિંમત થાય સફરજનની તો ઉત્પાદક 800 એકમો વેચવા તૈયાર થશે. 90 રૂપિયા કિંમત થાય ત્યારે ઉત્પાદક 1000 એકમો વેચવા તૈયાર થશે. તો આ રીતે આ એક ઉદાહરણ દ્વારા આપણે ફરી પાછી આકૃતિ દ્વારા આપણે સમજીશું કે જે નિયમ છે પુરવઠાનો એના આધારે આપણે શું તારવીએ છીએ. તો આ પુરવઠાના નિયમના આધારે ફરી પાછી હું આકૃતિ દોરીશ અને એ આકૃતિમાં એક્સ ધરી ઉપર પુરવઠો, સફરજનનો પુરવઠો કિલોગ્રામમાં અને વાય ધરી ઉપર કિંમત સફરજનની કિંમત છે એ વાય ધરી ઉપર દર્શાવશું રૂપિયામાં. બરાબર, અને માપન માટેનું એકમ ઉગમ બિંદુ 0. માપન માટેનું એકમ જેમાં આપણે 200 કિલોગ્રામ અહીંયા પુરવઠો લેતા જઈશું. એટલે કે 200, 400, 600, 800, 1000, 1200 સુધી લઈ લેશું. અને કિંમતમાં 20, 40, 60, 80 અને 100 રૂપિયા કિંમતમાં. તો આ થઈ પુરવઠાની કિંમત, પુરવઠા માટેની સફરજનના વેચાણની કિંમત અને એ આપણે ઊભી ધરી ઉપર દર્શાવી. હવે આપણે ફરી પાછું માપન કરશું કે 50 રૂપિયા કિંમતે 200 એકમો. તો 50 રૂપિયા એટલે 40થી 60ની વચ્ચે એટલે 50 રૂપિયા અને 200 એકમો એટલે અહીંયા આવશે પેલો બિંદુ અહીંયા 50 અને 200. તેવી જ રીતે 60 અને 400 તો 60 રૂપિયા કિંમતે 400 એકમો એટલે અહીંયા આવશે 400 એકમો 60 રૂપિયા કિંમત. 70 રૂપિયા કિંમતે 600 એકમો એટલે ફરી પાછું અડધું અંતર અને 600 રૂપિયા 70 રૂપિયા અને 600 એકમો. 80 રૂપિયા એ 800 એકમો તો 80 રૂપિયા અને 800 એકમો અહીંયા દર્શાવશું. તેવી જ રીતે 90 રૂપિયા અને 1000 એકમો એટલે 80 અને 100ની વચ્ચે 90 રૂપિયા કિંમત અને 1000 એકમો એટલે અહીંયા આવશે એનો બિંદુ. તો આ થઈ પુરવઠા રેખા અને એને આપણે ફરી પાછા નામ દઈશું બિંદુઓને A, B, C, D અને E અને એને આપણે જોડી દઈશું. તો આ S સપ્લાય, S એટલે સપ્લાયને આપણે ગુજરાતીમાં પુરવઠો કહીએ છીએ, જેને આપણે આ આખીને આપણે શું કહીશું? પુરવઠા રેખા કહીશું. SS પુરવઠા રેખા. તો આપણે અનુસૂચિમાં એમ જ આપણે કહી શકીએ કે 50 રૂપિયા કિંમતે 200 કિલોગ્રામ પુરવઠો સફરજનનો પુરવઠો છે જે એ બિંદુ દર્શાવે છે. 60 રૂપિયા કિંમતે 400 કિલોગ્રામ પુરવઠો છે એ બી બિંદુ દર્શાવે છે. 70 રૂપિયા કિંમતે 600 કિલોગ્રામ પુરવઠો સી બિંદુ દર્શાવે છે. તેવી જ રીતે 80 રૂપિયા કિંમતે
800 કિલોગ્રામ પુરવઠો ડી બિંદુ દર્શાવે છે અને 90 રૂપિયા કિંમતે 1000 કિલોગ્રામ પુરવઠો ઈ બિંદુ દર્શાવે છે. અને આ બધા બિંદુઓને જોડતી રેખા જેને આપણે SS પુરવઠા રેખા કહીશું. અને આને આધારે આપણે શું કહી શકીએ કે પુરવઠા રેખા છે એ ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપરની તરફ જાય છે. અને આ પુરવઠા રેખાનો ઢાળ કેવો છે? ધન ઢાળ છે. કિંમત વધે તો પુરવઠો પણ વધે છે. એટલે આ પુરવઠા રેખાનો ઢાળ છે એ ધન કહી શકાય છે. અને આ સાઈડ આ રીતે ધન ઢાળ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે તેમ દર્શાવે છે. એના પછી કિંમત અને પુરવઠા વચ્ચેના સંબંધની સમજૂતી જોઈએ. તો કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ હોવાના બે કારણો છે. એટલે કે આ જે ધન સંબંધ જોયું, ધન ઢાળ ધરાવે છે એટલે કે ધન સંબંધ જ છે કિંમત અને પુરવઠા વચ્ચે. તો એના સંબંધ માટેના બે કારણો છે. એક કારણ એ કે ઉત્પાદકનો આશય છે એટલે કે ઉત્પાદકનો હેતુ છે એ મહત્તમ નફાનો છે. જ્યારે કિંમત વધશે ત્યારે તે વસ્તુનો પુરવઠો વધારે વેચવા તે પ્રેરાય છે. એટલા માટે વધુ પુરવઠો રાખી અને વધુ નફો કમાઈ શકે અને એના માટે જ એ ઉત્પાદક છે એ પ્રયત્નશીલ હોતો હોય છે. એ પહેલો કારણ. બીજું કારણ કે વસ્તુની કિંમત વધવાને કારણે નફાની શક્યતા શું થઈ જાય? વધી જાય. અને પરિણામે બજારમાં નવા ઉત્પાદકો પ્રવેશતા વસ્તુનો કુલ પુરવઠો પણ શું થઈ જાય છે? વધી જાય. વ્યક્તિગત પુરવઠો, બજાર પુરવઠો મેં સમજાવ્યો. એમાં મેં તમને એ જ સમજાવ્યું કે વ્યક્તિગત પુરવઠો પેઢીઓની સંખ્યામાં વધારો થાય તો કુલ બજાર પુરવઠામાં પણ વધારો જ થવાનો હોય છે. તો એ બીજું કારણ. એટલે કે નફાની શક્યતા વધે તો એ બજારમાં પેઢીઓ પણ વધારે પ્રવેશે છે અને વધુ વસ્તુઓ વેચે છે. અને એના આધારે કુલ પુરવઠો એટલે કે બજાર પુરવઠામાં પણ વધારો જોવા મળે છે. તો આ બે કારણો કિંમત અને પુરવઠા વચ્ચેની સંબંધની સમજૂતી માટેના. હવે હું તમને હોમવર્ક આપી દઉં આ ટોપિક માટે. હોમવર્કમાં પહેલું કે પુરવઠા વિધેય પર ટૂંક નોંધ લખવું. બીજો પ્રશ્ન, પુરવઠાના નિયમની વિગતવાર અનુસૂચિની આકૃતિ સહિત સમજૂતી આપો. અને ત્રીજો પ્રશ્ન, પુરવઠાનો ત્રીજો પ્રશ્ન વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો. વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો સમજાવો. આ ત્રણ પ્રશ્નો તમને હોમવર્કમાં કરી બતાવવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ. ફરી પાછા નવા વિડીયો, નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી સર્વેને જય શ્રી સ્વામિનારાયણ.